સરદાર તો ઇતિહાસ પુરુષ હતા. સરદારનું અમદાવાદ અને અમદાવાદના સરદાર. જો મેં શહેર છોડ્યું ન હોત તો ચોક્કસ આ શહેરની હું સુરત ફેરવી દે. અમદાવાદ અને સરદાર એક અને અનન્ય જેવો નાતો છે કે એમનું જે બાળ નેતૃત્વ હતું પહેલેથી સ્વમાની હતા. વિસ્તારની પણ એક ખૂબી છે, ભાષાની પણ એક ખૂબી છે, અને એ જ ખુમારી અને એ જ જે પંચ લાઈન હતી, દેશી તળપદની ભાષા. પોતે તો ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરનું શિક્ષણ મેળવ્યું હતું, સારામાં સારી અંગ્રેજી બોલી શકતા હતા, પણ એમણે પોતાના મૂળિયા ક્યારે પણ છોડ્યા નહોતા. સરદાર દેશની સરદારી લેવા માટે જન્મ્યા હતા, લોકોની અવાજ બનવા માટે જન્મ્યા હતા. સરદાર ખરા અર્થમાં ગાંધીજીના સાચા અંતેવાસી થયા. ગાંધી અને સરદાર એક અને અનન્ય બની જાય છે. આગેવાન, મોભી, નાયક, નેતૃત્વ લેનાર અને કંટ્રોલ કરનાર. એ જ કારણોસર 1939ની સાલમાં સરદાર સાહેબ પર 2 જીવલેણ હુમલા થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને આવ્યા પછી આપણી અંદર પણ એકાત્મકતાની વાત આવે. નમસ્કાર. ભારતને એક અને અખંડ બનાવવામાં જેનો અદ્વિતીય અને સવિશેષ ફાળો છે તેવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશ જ્યારે કરી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું. અને એ આયોજન કરવામાં આવ્યું કે સરદાર પટેલની જે જીવનગાથા છે, તેમની સાથે જોડાયેલા જે કોઈ અનુભવો છે, તેમની સાથેની જે કોઈ વાતો છે, તે લોકોની સમક્ષ, આજની યુથની સમક્ષ આપણે મૂકીએ અને જાણી અજાણી વાતોથી તમામ લોકોને આપણે રૂબરૂ કરાવીએ. અને આ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે આજે ખૂબ જ જાણીતા ઇતિહાસકાર ડૉક્ટર રિઝવાન કાદરી જોડાઈ ચૂક્યા છે અને તેમનાથી વિશેષ સરદાર વિશે વાત કરવા માટે બીજું કોણ હોઈ શકે. રિઝવાનભાઈનું સ્વાગત કરીએ. રિઝવાનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં. કારણ કે આ ગુજરાત સરકારનો એક અનોખો ઉપલક્ષ્ય છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ આપણા તમામ લોકો માટે ખૂબ જ વિશેષ કહી શકાય, તેવું આખું વર્ષ કહી શકાય. સરદારનું ભારતમાં આવવું અને તેમાં પણ સરદારનું એક ગુજરાતી હોવું આપણા તમામ ગુજરાતીઓ માટે પણ સન્માનની વાત જ્યારે બને છે, ત્યારે ઘણી બધી વાતો એમના વિશે કરવી છે. પરંતુ જ્યારે આપણે અમદાવાદમાં બેસીને વાત કરી રહ્યા છીએ, તો સૌથી પહેલાં અમદાવાદ સાથેનો તેમનો જે નાતો હતો તેના વિશે થોડી વાત કરીએ. સરદારનું અમદાવાદ અને અમદાવાદના સરદાર. સરદારનું જે ખરા અર્થમાં જે નેતૃત્વ વિકસ્યું એ આ શહેરમાં, અમદાવાદ શહેરમાં વિકસ્યું છે. અને સરદારને અમદાવાદ માટેનો જે અનુરાગ હતો, જે પ્રેમ હતો, એ 31 ઓક્ટોબર 1950ના રોજ જ્યારે લાલ દરવાજા વિસ્તારમાં, આજે જ્યાં સરદાર બાગ છે, ત્યાં આગળ સરદાર સાહેબનું અમદાવાદનું આ છેલ્લું સાર્વજનિક પ્રવચન હતું, સાર્વજનિક સભા હતી. ત્યાં એમણે પોતાના સાથીઓને યાદ કર્યા અને એમણે પોતાની આખી જે કારકિર્દી હતી, લગભગ 3800 દિવસ એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર રહ્યા. 1555 દિવસ તે મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા. પણ એમણે અમદાવાદ છોડ્યું. અમદાવાદ છોડવાનો જે વસવસો હતો, એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું અને બારડોલીનું નેતૃત્વ લેવા નીકળી પડ્યા. પણ એમને જે વસવસો હતો એ આ પ્રવચનમાં એમણે વ્યક્ત કર્યો. જો મેં શહેર છોડ્યું ન હોત તો ચોક્કસ આ શહેરની હું સુરત ફેરવી દે. સુરત એટલે એનો ચહેરો બદલી દે. આજે અમદાવાદ ચારે દિશાએ વિકસ્યું છે. અમદાવાદનો વિકાસ કેવો થયો છે? ચારે દિશાએ વિકસ્યું છે. નહીં તો એક કોટ વિસ્તારની અંદર વસ્તુ આ નગર એ ચારે દિશાએ વિકસ્યું, એનો શ્રેય આધુનિક અમદાવાદના ઘડવૈયા, એના કોઈ ખરા આર્કિટેક્ટ જો કોઈ હોય, એ દીર્ઘદ્રષ્ટા, એ સરદાર પટેલને જાય છે. એટલે અમદાવાદ અને સરદાર એક અને અનન્ય જેવો નાતો છે. રાષ્ટ્રીય કક્ષાએ દેશની સરદારી લેવા માટે નીકળ્યા, પણ એમનો અમદાવાદ સાથેનો જે નાતો હતો એ જીવનના અંત સુધી કાયમ રહ્યો હતો. અમદાવાદ સાથેનો નાતો હોય
આમ તો સરદાર આપણા દેશના છે, આખા એ દેશના ખૂણે ખૂણાના છે, પરંતુ ખાસ કરીને તેમના જન્મનું જે સ્થાન કરમસદની આપણે વાત કરીએ કે પછી ત્યારબાદના તેમના શહેરો સાથેના જોડાણ છે તેની આપણે વાત કરીએ. અમદાવાદ આપે કહ્યું જેમ કે છોડવું પડ્યું ત્યારે તેમને પણ વસવસો હતો કે અમદાવાદ શહેરને કદાચ તેમના મનમાં હતું તે કામ પૂર્ણ ન કરી શક્યા અને પછી બીજી જગ્યાએ એમને જવાનું થયું. પરંતુ જ્યાં જ્યાં સરદાર રહ્યા ત્યાં ત્યાં એમની વિશેષ યાદો છે. એના માટે પણ કંઈક વાત થઈ શકે આપણે. ચોક્કસ. જી જે રીતના કોઈ પણ મહાનદીનું મૂળ એક નાનકડી નદીમાંથી થતું હોય છે, એ દરિયા તરફ એને આગળ વહેવું હોય તો એને કેટલીક વસ્તુઓ છોડવી જ પડે. મોસાળમાં નડિયાદમાં જન્મ, પૈતૃક ભૂમિ કરમસદ, જી અને એ પૈતૃક ભૂમિ જ્યારે સરદાર તો 22 વર્ષની વયે સેકન્ડ ટ્રાયલ સાથે મેટ્રિક થયા હતા, પણ એમના મામાએ કીધું કે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોડાઈ જા સુપરવાઇઝર તરીકે. ત્યારે સરદારે કહ્યું હતું કે હું મ્યુનિસિપાલિટીમાં સુપરવાઇઝર નહીં બનું, હું ચોક્કસ મોટો માણસ બનીશ. અને પછી ડિસ્ટ્રિક્ટ લીડરની એમણે પરીક્ષા આપી. એમની સાથે જોડાયેલા ઘણા બધા પ્રસંગો છે કે એમનું જે બાળ નેતૃત્વ હતું, પહેલેથી સ્વમાની હતા. વિસ્તારની પણ એક ખૂબી છે, ભાષાની પણ એક ખૂબી છે, અને એ જ ખુમારી અને એ જ જે પંચ લાઈન હતી, દેશી તળપદી ભાષા. પોતે તો ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરનું શિક્ષણ મેળવ્યું હતું, સારામાં સારી અંગ્રેજી બોલી શકતા હતા, પણ એમણે પોતાના મૂળિયા ક્યારે પણ છોડ્યા નહોતા. અંગ્રેજી સારામાં સારું ડ્રાફ્ટિંગ એમનું હતું, અને સરદાર એવા દીર્ઘદ્રષ્ટા હતા કે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એ કોઈ પણ માનો કે કોઈ એગ્રીમેન્ટ થતો હોય, કોઈ કરાર થતો હોય, તો એની અંદર એ હંમેશા 90 વર્ષ પછી કે 99 વર્ષ પછી એ લીઝ પૂરી થાય ત્યારે પણ મ્યુનિસિપાલિટીને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવી અગમચેતી રાખતા હતા. રણછોડલાલ છોટાલાલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પહેલા પ્રમુખ, એમણે જે પાણી પુરવઠાની યોજના કરી હતી. સરદાર તો ઇતિહાસ પુરુષ હતા, ઇતિહાસમાંથી બોધપાઠ લેતા હતા. સરદાર તો જાણે MBA હોય, જે બિઝનેસ મેનેજમેન્ટના તજજ્ઞ હોય, એવી રીતે એમનું મેનેજમેન્ટ રહેતું હતું. ચાહે એ ડિઝીઝ કંટ્રોલ હોય, ક્રાઇસિસ મેનેજમેન્ટ હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય, તો એ સૂક્ષ્મતાથી એનો ભૂતકાળમાંથી અભ્યાસ કરે કે ભાઈ રણછોડલાલે પાણી પુરવઠાની યોજના કરી હતી તો એ કેટલા વર્ષ ચાલી હતી અને ક્યાં અને કેમ નિષ્ફળ ગઈ હતી. તો આપણે આજે જે આયોજન કરીશું તો 10 વર્ષ પછી વસ્તી કેટલી વધશે, 20 વર્ષ પછી કેટલી વસ્તી વધશે, અને આપણું આ આયોજન ક્યાં સુધી ટકશે. તો આ સરદારનું જે દીર્ઘદ્રષ્ટિ હતી કે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં હું સુપરવાઇઝર તરીકે નહીં જોડાઉં પણ મોટો માણસ બનીશ, પણ જ્યારે એ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશે છે એમનો ઝંઝાવાતી પ્રવેશ થયો. 5મી જાન્યુઆરી 1917ના રોજ દરિયાપુરનું બાય ઇલેક્શન હતું. એક મતે સરદાર જીત્યા છે. એક મત કેટલો નિર્ણાયક છે આ સમજવાનું છે. એક મતની શું કિંમત છે. જો સરદારને એક મત ન મળ્યો હોત તો 1917માં તો એમણે નેશનલ કોલેજ શરૂ જ કરી હતી, તો કદાચ વિદ્યાપીઠની સ્થાપના પહેલા સરદારની રાષ્ટ્રીય કેળવણી આપતી આ કોલેજ મોટા પાયા પર વિકસી હોત 3 વર્ષ પહેલા વિદ્યાપીઠની સ્થાપનાના. પણ સરદાર દેશની સરદારી લેવા માટે જન્મ્યા હતા, લોકોની અવાજ બનવા માટે જન્મ્યા હતા. પણ સરદારે એક બહુ મહત્વની વાત 1917માં સાર્વજનિક જીવનમાં પ્રવેશતા પહેલાં કહી હતી. આ બહુ મહત્વની વાત છે, એ ફરીને ફરી હું રિપીટ કરીશ કે લોકો કદર કરે કે ન કરે એ અંગે બહુ લાંબો વિચાર ન કરતા આપણાથી થતું યથાયોગ્ય કામ કરવું. જો આપણે કામ કરીશું તો જ લોકો કેળવાશે ને. આજે આપણે સાર્વજનિક પ્રવૃત્તિઓમાં રસ નથી લેતા, એનું કારણ એ છે કે આપણે આપણી જવાબદારી નથી નિભાવતા. આપણો નાગરિક ધર્મ શું છે? એક વોટ. આપણને બંધારણે વોટિંગ રાઇટ્સ આપ્યો છે, સાથે આપણી ફરજો પણ છે. આપણે નાગરિક ધર્મ નિભાવી સૌથી પહેલામાં પહેલો મારો વોટ કેમ ન પડે? જો સરદારને એક વોટ ન મળ્યો હોત તો સરદાર કેવી રીતે આ શહેરમાંથી, કારણ એમના જે જીવન ઘડતરના વર્ષો છે એ મહત્ત્વના વર્ષો આ શહેરમાં જ એમના વીત્યા હતા, અને પછી એમણે કેવી રીતે ટીમ સ્પિરિટની ભાવનાથી, કારણ એ જે અનુભવ હતો સરદારનો, એ અનુભવ આગળ જતાં જુદા જુદા આંદોલનોમાં,
ચાહે ગાંધીજી સાથેના આંદોલનો હોય કે ગાંધીજીની ગેરહાજરીમાં થયેલા આંદોલનો, એમાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. ગાંધીજીની પણ કર્મભૂમિ અમદાવાદ છે. સરદાર 2 વર્ષ પહેલાં 1913માં અમદાવાદ આવી ચૂક્યા હતા, પણ એમની બેરિસ્ટર તરીકેની જે ઝંઝાવાતી કારકિર્દી હતી, ક્રિમિનલ સાઇડ લોયર તરીકે, હવે એની અંદર નિરીક્ષણ કરવું, પરીક્ષણ કરવું, અને પછી એ પ્રશ્ન પૂછે, પ્રશ્નમાંથી પેટા પ્રશ્ન પૂછે, એમની ઉલટ જે ક્રોસ લેતા હતા એ પણ અદ્ભુત હતી. અને આપ જુઓ કે એ જે પણ પૂંછડો પકડે, સરદાર એક વખત કોઈનો પણ પૂંછડો પકડી લે તે છોડે જ નહીં. એક વકીલ, એક જજ સાહેબ ઇવનિંગ કોર્ટ ચલાવવા લાગ્યા, અને સરદાર તો આખો દિવસ ડે કોર્ટમાં એમની કામગીરી કરે જ. હવે એ ઇવનિંગ કોર્ટ જ્યારે શરૂ થઈ તો સવાર સુધી એમને ચલાવી કે ભાઈ હજુ મારું ક્રોસ પૂરું કરવાનું છે. પણ સરદારના જીવન સાથેનો જે પ્રસંગ છે એ બહુ મહત્વનો છે. એમના જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ હતો, કારણ એમના પત્નીના નિધનના સમાચાર આવ્યા અને બોરસદની કોર્ટમાં એમના અસીલનો કેસ ક્રુશિયલ સ્ટેજ પર ચાલતો હતો. એમણે ગમગીની સાથે એ તાર વાંચ્યો, પણ એમનું દાયિત્વ, એમનું કર્તવ્ય શું હતું? પોતાના અસીલને ન્યાય અપાવવો. અને એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને પછી પોતાની દલીલો કન્ટિન્યુ રાખી, ચાલુ રાખી. તો આ સરદારને સમજવા માટેનું મહત્ત્વપૂર્ણ એ ટર્નિંગ પોઈન્ટ હતો. અને પછી સરદારના જીવનના એવા અનેક ટર્નિંગ પોઈન્ટ્સ છે જેને જાણીએ, સમજીએ તો આપણને પણ ખબર પડે કે કેવા હતા સરદાર. રિઝવાનભાઈ, તમે જે વાત કરી, સરદારને આપણે કેટલાક શબ્દોમાં કે એમના જે જીવન સાથે જોડાયેલા બનાવો છે એમાં આપણે બાંધી જ ન શકીએ તેવું તેમનું વ્યક્તિત્વ. બેરિસ્ટર તરીકે સાવ જુદા વલ્લભભાઈ, આઝાદીની લડાઈ વખતે સાવ જુદા સરદાર, અને આઝાદી મળ્યા પછી એકતા માટે લડતા આપણા સૌના લોખંડી પુરુષ. આ ત્રણેય અલગ અલગ વ્યક્તિત્વ લાગે એક જ વ્યક્તિમાં, પણ આઝાદી વખતના, મતલબ આઝાદી મેળવવાની લડાઈ વખતના સરદાર અને આઝાદી મળ્યા પછી એને ટકાવી રાખવા માટે ખૂબ બધા પ્રયાસો કરવા પડ્યા રાજનેતાઓએ. એ વખતના સરદાર, શું ફરક તમને લાગે? હવે સરદારનું જે રીતના ઘડતર થયું, આપણે એમની કારકિર્દીને જુદા જુદા તબક્કામાં સમજવી પડે. જી. અમદાવાદનું નેતૃત્વ, પછી બારડોલીમાં ખેડૂતોના સરદાર, અને ખેડૂતોના સરદાર દેશના સરદાર કેવી રીતે બને છે. હવે એમની જે ઘડતરની પ્રક્રિયા હતી, ઘડતરના જે વર્ષો હતા, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને એમણે પોતાના હરીફ ઉમેદવારને કાસ્ટિંગ વોટ આપીને જીતાડ્યો હતો. એ ખેલદિલી સરદારની અંદર તમને જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટીનું ઇલેક્શન હતું, પહેલું ઇલેક્શન હતું, એમના હરીફ ઉમેદવારને પણ એક સમાન વોટ મળ્યા હતા. ત્યારે પ્રમુખ પાસે વિશેષ વોટનો અધિકાર હતો. જો સરદારે ઈચ્છ્યું હોત તો પોતાની તરફેણમાં એમણે મત આપી દીધો હોત અને પોતે જીતી ગયા હોત, પણ એ ખેલદિલી સરદારમાં પહેલેથી હતી. હવે એમણે કેવી રીતે ટીમ સ્પિરિટની ભાવનાથી બધાને જોડ્યા. 1921માં 1921માં 36મી મહાસભા અહીંયા મળવાની હતી, પણ સુરતમાં 1907માં મહાસભાનું અધિવેશન મળ્યું હતું. મવાડ જવાહરનો પ્રશ્ન થયો અને પછી જે મારામારી હો હા ને થઈ હતી, એવા વાતાવરણમાં અહીંયા ખાદીનગર બન્યું હતું. 3.5 લાખ મીટર ખાદીનો ઉપયોગ કર્યો હતો. અને એકાઉન્ટેબિલિટીની જે વાત કરીએ તો દરરોજ સાંજના કોષાધ્યક્ષ હતા જમનાલાલ બજાજ, સાંજ પડે દિવસનો હિસાબ મૂકી દેતા હતા. અને પછી ખાદીનગર પૂર્ણ થયું. દેશનો પહેલવેલો ચરખાવાળો તિરંગો લહેરાવવાનો શ્રેય જો કોઈને મળતો હોય તો સરદાર પટેલને મળે છે. અને બાપુના કરકમલોથી આજે જ્યાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ છે, એ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની હતી, રાષ્ટ્રીયતાનું પ્રતીક બની હતી. અને ત્યાં બાપુએ સાબરમતીને કિનારે પહેલો ચરખાવાળો તિરંગો લહેરાયો હતો. તો ત્યાં સરદાર સાહેબે જન સુખાકારી માટે ઇસ્પિતાલ યાની કે હોસ્પિટલ બનાવી હતી, અને એનું લોકાર્પણ પણ સ્વયં સરદારે કર્યું.
તો અહીંયા એમણે કેવી રીતે ટીમ સ્પિરિટથી કામ કર્યું અને જે ટીમ સ્પિરિટની ભાવના સરદારની હતી એ મ્યુનિસિપાલિટીની અંદર પણ એમણે ચાલુ રાખી અને અંગ્રેજ સરકારે એમની સામે ખોટા આક્ષેપો કરીને અમદાવાદ મ્યુનિસિપાલિટીને સસ્પેન્ડ કરી સરદાર અને એમના સાથીઓ સામે મુકદમો કર્યો. પણ અમદાવાદના અંગ્રેજ ડિસ્ટ્રિક્ટ જજે પોતાના ચુકાદામાં કહ્યું ક્યાંય પણ મ્યુનિસિપાલિટીએ ઠરાવ્યા સિવાય એક પણ રતી પાઈનો ઉપયોગ એની બહાર નથી થયો, ક્યાંય દુરુપયોગ નથી. સરદાર અને સાથીઓ સામે કરવામાં આવેલો અંગ્રેજ સરકારનો આક્ષેપ સદંતર ખોટો છે. સરકાર હારી ગઈ અને અસહયોગ આંદોલન ચાલતું હતું. હવે સરદારનું તમે લીડરશિપ કેવી રીતે વિકસી, જે એક સમયે ગાંધીજીની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા, ગાંધીજી પાસે જઈને શું શીખશો એવું દાદા સાહેબ માવલંકરને કહેતા હતા, અને એ જ સરદાર ખરા અર્થમાં ગાંધીજીના સાચા અંતેવાસી થયા. જો ગાંધીજીના સાચા કોઈ અનુયાયી હોય તો હું માનું છું એકમાત્ર સરદાર પટેલ હતા. સરદાર અને ગાંધીજી વચ્ચે ખાલી 6 વર્ષનો ઉંમરનો ફરક છે. પણ એક સમયે ગાંધીજી ભાઈ વલ્લભભાઈ તરીકે સંબોધતા હતા. પછી એ ભાઈ વલ્લભભાઈ થોડા સમય પછી ચિરંજીવી બની ગયા. એટલે બાપુના ચિરંજીવી કેવી રીતે બન્યા? ગાંધીજી પણ બહુ ગણતરીબાજ હતા, એ પણ બહુ જબરજસ્ત બેરિસ્ટર હતા અને એમણે એમને સરદારની પસંદગી કરી લીધી અને વલ્લભભાઈએ પણ ગાંધીજીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. એ પણ એક જીવનનો અભ્યાસ માંગી લે છે. તો સરદાર એક સમયે એમની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા, પણ જ્યારે ગાંધીજીએ ગુજરાત સભા, આપણે એક સમજવું જોઈએ કે ગાંધીજી અને સરદાર બંને 1915ની સાલમાં જ ગુજરાત સભાના સદસ્ય થયા છે. ઇતિહાસની અંદર ઘણી બધી ભ્રાંતિઓ ચાલતી હોય છે, પણ એનું ખંડન ક્યારે થાય કે જ્યારે તમે એ સમયના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જુઓ તો આપણને જોવા મળે છે કે 1915ની સાલમાં મુંબઈમાં મળેલી મહાસભામાં ગાંધીજી અને સરદાર પણ જાય છે. 1916માં પણ લખનૌ અધિવેશનમાં ભાગ લેવા માટે જાય છે. પણ જ્યારે ગુજરાત સભાના ઉપપ્રમુખ ગાંધીજી થયા અને ખૂબ જ ઓછા શબ્દોમાં એમણે ડ્રાફ્ટ ઘડ્યો, ત્યારે સરદાર કહે કે આ મોહનદાસ ગાંધી, આફ્રિકાવાળા ગાંધીની અંદર કંઈક દમ છે. અને ધીરે ધીરે સરદાર એમનાથી આકર્ષિત થયા. બીજું એ સમજવું જોઈએ કે ગાંધીજી કોઈને એમને એમ જવાબદારી ન સોંપી દે. અહીંયા સમજવાનું એ છે કે ગુજરાત રાજકીય પરિષદના માધ્યમથી ગુજરાતની અંદર કેવી રીતે લોકચેતના ફેલાય છે. બાપુ એના પહેલા પ્રમુખ થયા, પણ એના આયોજક ગોધરાની અંદર આ રાજકીય પરિષદના આયોજક સરદાર પટેલ હતા, કારણ એમણે કેટલોક સમય ગોધરામાં વકીલાત કરી હતી, એમના સંપર્કો પણ હતા અને એ ગોધરા એક સેન્ટર પ્લેસ તરીકે બધાને આવવા માટે સુગમ પડી શકે એવી જગ્યા હતી. અને એની સંપૂર્ણ જવાબદારી, એનો શ્રેય, એની સફળતાનો શ્રેય એ સરદાર પટેલને જાય છે. એટલે પછી ગાંધી અને સરદાર એક અને અનન્ય બની જાય છે અને એ એમની વચ્ચે જે એકાત્મકતા હતી એ એકાત્મકતા બહુ સમજવા જેવી છે. જ્યારે 31મી ઓક્ટોબર 1950ના રોજ સરદારે અહીંયા પ્રવચન અમદાવાદમાં આપ્યું, એ પહેલાં 2 ઓક્ટોબરે એમણે ઇન્દોર પાસે કસ્તુરબા મહિલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. લગભગ 1.5 કલાક અશ્રુભીની આંખે એમણે કહ્યું કે મારા જીવનનું લગભગ બધું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, હવે મારા બાપુ યાદ કરે છે. એટલે બહુ મહત્વપૂર્ણ વાત છે. ગાંધી સરદાર એમની વચ્ચેની લોકો જાત જાતની વાત કરે છે કે ગાંધી અને સરદાર વચ્ચે મતભેદ હતા, વૈચારિક મતભેદ હતા. સરદાર પોતાની વાત કહી શકતા હતા, પણ બોલ અંતિમ બાપુનો જ માનવામાં આવતો. તમે કોઈ જગ્યાએ મને એક પ્રસંગ બતાવો કે સરદારે બાપુનો બોલ ઉથાપ્યો હોય, બાપુને ચેલેન્જ કર્યો. એ સરદાર જ્યારે અમદાવાદ છોડીને જાય છે 1 નવેમ્બર 1950ના રોજ, ત્યારે એમના વર્ષોના સાથી કસ્તુરભાઈએ પૂછ્યું, સરદાર હવે આપણે ફરી ક્યારે મળીશું? ત્યારે સરદાર કહે છે ઈશ્વરની ઈચ્છા હશે તો ચોક્કસ મળીશું. પણ ઈશ્વરની ઈચ્છા નહોતી અને 15મી ડિસેમ્બર 1950ના રોજ એમણે આ ફાની દુનિયાને રામ રામ કર્યા.
પણ સરદારની સમાધિ ક્યાં છે? સરદારની સમાધિ નથી, એટલા માટે નથી કે સરદાર ધરતીપુત્ર હતા. એ લોકોના નેતા હતા, ખેડૂતોના નેતા હતા, શ્રમજીવીઓના નેતા હતા, સામાન્ય માણસના એ સરદાર હતા. એટલે સરદારની પોતાની પણ ઈચ્છા નહોતી. જે સોનાપુર સ્મશાન ગૃહ મુંબઈનું છે જી ત્યાં જ વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પણ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. જી. સરદારના પત્નીનો પાર્થિવ દેહ પણ એ જ સોનાપુર સ્મશાન ગૃહમાં વિલીન થયો હતો. 3 નંબરના પ્લેટફોર્મ પર સરદારનો પણ નશ્વર દેહ પંચમહાભૂતમાં ત્યાં જ વિલીન થયો હતો. એટલે ગિરગાંવ ચોપાટી જ્યાં લોકમાન્ય ટિળકની સમાધિ છે એની બાજુમાં જ વિઠ્ઠલભાઈના અંતિમ સંસ્કાર કરવાની એમની પણ મહેચ્છા હતી. કારણ લોકમાન્ય ટિળક જી અને વિઠ્ઠલભાઈ વચ્ચે પણ એટલી જ એકાત્મકતા હતી. અને સરદારનો સાર્વજનિક જીવનમાં જે પ્રવેશ થયો છે જી એ લોકમાન્ય ટિળકને કારણે જ થયો છે. અને તમે જો સરદારની તાકાત જુઓ તો રાણી વિક્ટોરિયાના બગીચામાં એના પ્રવેશ દ્વાર પર ટિળક મહારાજની પ્રતિમા મૂકવાની હિંમત એ સિંહ પુરુષ સરદાર પટેલ જ કરી શકે છે. કારણ સિંહની છાતી જોઈએ એવી તમારામાં હિંમત જોઈએ. અને એમણે પોતાની આખી કારકિર્દીને દાવ પર લગાડી દીધી હતી. અને એ પ્રતિમાનું લોકાર્પણ કરવાની પણ એવી જ વ્યક્તિ જોઈએ, એવા જ મહાનુભાવ જોઈએ. અને બાપુએ આ લોકમાન્ય ટિળકની પ્રતિમાનું લોકાર્પણ કરતાં શું કહ્યું હતું? એ તો નિર્વિવાદ વાત છે કે મ્યુનિસિપાલિટીમાં વલ્લભભાઈના પ્રવેશ પછી એમાં હિંમતનો પ્રવેશ થયો છે. એટલે મ્યુનિસિપાલિટીના માધ્યમથી અંગ્રેજોના રાજમાં આઝાદીના સંગ્રામમાં આંદોલન કરી શકાય એ સરદારે અમદાવાદમાં કરીને બતાવ્યું. પણ 1923ની સાલમાં નાગપુરમાં રાષ્ટ્રધ્વજ જપ્ત કરવામાં આવ્યો. બાપુની સામે 1922માં મુકદ્દમો ચાલ્યો અને ગાંધીજીને 6 વર્ષની સજા થઈ. જેવી સજા લોકમાન્ય ટિળકને થઈ હતી એવી જ સજા ઇતિહાસનું પુનરાવર્તન થયું. હવે આખા રાજ્યની જવાબદારી સરદાર પટેલ પર હતી. એકલા હાથે એમને લીડ કરવાનું હતું. રિઝવાનભાઈ, ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તેમના સત્યાગ્રહની, અલગ અલગ સત્યાગ્રહ દેશને આઝાદ કરવા માટે જ્યારે કરવામાં આવ્યા હતા, અનેક સત્યાગ્રહોની આપણે ઉલ્લેખ પણ કરીએ છીએ. ખેડા સત્યાગ્રહ હોય, બારડોલી સત્યાગ્રહ હોય, અસહકારનું આંદોલન હોય. એ આંદોલનો અને સત્યાગ્રહ અને સરદાર એ વાતો કેવી રીતે જોડાયેલી છે? તો અહીંયા નાગપુરમાં રાષ્ટ્રધ્વજની આન બાન શાન માટે એમણે ઝંડા સત્યાગ્રહ કર્યો. અને બોરસદ સત્યાગ્રહ પણ અદ્ભુત છે. એક હૈડિયા વેરો એટલે બારવટિયાઓનો જે ત્રાસ હતો અને લોકોને એ રંજાડતા હતા, ત્યારે સરદારે ચેલેન્જ આપી બાબર દેવાને કે હું બોરસદના બજારમાં બેઠો છું, આવ, તું ખરો મર્દ હોય, તું તો નિર્દોષ લોકોને રંજાડે છે, સ્ત્રીઓને, બાળકો, વૃદ્ધોને રંજાડે છે, એમાં તારી બહાદુરી શું છે? હું બેઠો છું, આવ, તું કે હું ત્યાં આવી જાઉં. અને સરદારના આ બંને સત્યાગ્રહો સ્વતંત્ર રીતે, અને પછી બાપુ જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે મજાકમાં એમને હોસ્પિટલમાં કહ્યું, આવ આવ બોરસદના રાજા. એટલે બાપુ અને સરદાર વચ્ચેની જે હસી મજાક, ઠટ્ટા મશ્કરી, બાપુને ગુજરાત વિદ્યાપીઠમાં સરદારે પૂરી દીધા હતા. અચ્છા. હા, જાણે એ તો કે જાણે કેદીની જેમ બાપુને પૂરી દીધી. કારણ બાપુનું એકદમ હાઈ બ્લડ પ્રેશર રહેતું હતું, તબિયત એમની બગડી હતી. ત્યારે સરદાર અહીંયા લઈ આવ્યા. અને પછી જ્યારે જેલમાં ગાંધીજીની સાથે હતા ત્યારે બાપુ કહે કે મને તો જાણે મારી મા હોય એવી રીતે વલ્લભભાઈ મારી કાળજી રાખતા હતા. પણ એ સમજવું પડે, તમારે એક એક વસ્તુ સમજવી પડે. રિઝવાનભાઈ, ખાસ કરીને આજના સમયમાં પણ, સાંપ્રતમાં પણ આપણે જોઈએ છે કે ઊંચ નીચના વાળા હજુ પણ જોવા મળતા હોય છે. પરંતુ એ સમયે, એ અરસામાં સરદાર સાહેબે અસ્પૃશ્યતા નિવારણ માટે ઘણું બધું કામ કર્યું, ઘણી જાગૃતિ લાવવા માટેનું કામ કર્યું. એના વિશે પણ થોડી વાત કરીએ. જે રીતના મહાદેવભાઈ દેસાઈનું આગા ખાન પેલેસમાં નિધન થયું ત્યારે બાએ કહ્યું કે મારો પુત્ર મહાદેવ મને મુખાગ્નિ આપવાનો હતો, એ મારા પહેલાં કેવી રીતે જઈ શકે છે? એટલે અહીંયા સરદારનું પણ આ જ પ્રમાણેનું હતું. અને પછી
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા પછી સરદારે જે સફાઈ અભિયાન ચલાવ્યું, 222 દિવસ સુધીનું અભિયાન ચલાવ્યું. આ શહેરમાં પહેલાં તો શું થાય, વારંવાર બીમારીઓ આવે, પણ પછી સરદારે જે પ્લેગ સમયે જે પાછળથી પણ જે કામગીરી હતી એનું ડિઝીઝ મેનેજમેન્ટ સમજવા જેવું છે. કારણ કોઈ પણ વસ્તુ ઇતિહાસમાંથી એ બોધ લેતા હતા અને પછી એ વર્તમાનનું આયોજન ન કરે, ભવિષ્યને કેન્દ્રમાં રાખીને વર્તમાનનું આયોજન કરે. એમણે શહેરના ખૂણે ખૂણેથી સાફ સફાઈ કરી, પોતે જ નીકળે અને પછી સરદારનું સરનામું મ્યુનિસિપાલિટીની નજીક એમણે ઘર લીધું. સરદાર પાસે જીવનભર કોઈ પોતાની માલ મિલકત એવી કોઈ પણ પ્રકારની નહોતી. ગામની મિલકતો પણ જે દેવામાં હતી એ પણ એમણે પાછળથી છોડાવી હતી. એમણે સહકારની તાકાતને પીછાની હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા પછી એમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી અને એ પહેલાં જે બનેલી સ્કીમો હતી એને નકારી દીધી હતી. તમે કાગળ પર કેવી રીતે રેખાઓ દોરી દો, પોળોનું વિભાજન નથી થતું, સમાજ જીવનનું વિભાજન થાય છે, સંસ્કૃતિનું વિભાજન થાય છે, લોકો વચ્ચેની એકાત્મકતા એનાથી તૂટી જતી હોય છે અને લોકોને તમે કોન્ફિડન્સમાં ન લો અને પોળમાંથી રસ્તો કાઢી દો તો પછી શું થાય, વિરોધ જ થાય. સ્વાભાવિક છે કે અમદાવાદના કોર્ટને તોડવાની વાત આવી ત્યારે ઇલેક્શનનો મુદ્દો બન્યો હતો. અમદાવાદમાં રખડતા કૂતરાને કંટ્રોલ કરવાની વાત આવી ત્યારે ઘણા બધાને ગમ્યું પણ નહોતું. ઘણા બધાએ ગાંધીજી જેવાને પણ એમની સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગાંધીજીએ એનો જડબે સલાક જવાબ પોતાના નવજીવનમાં આપ્યો હતો. પણ સરદારે કેવી રીતે ડિઝીઝ કંટ્રોલ કર્યો, ક્રાઇસિસ મેનેજમેન્ટ કરી. જ્યારે ફ્લડ આવ્યું ત્યારે અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું ત્યારે સરદાર ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ હતા. આજે તમે જોઈ શકો છો કે એ કેવી રીતે એમણે આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું હતું. સરદારની હિંમત પર જ બાકીનું તંત્ર દોડતું હતું. એટલે એમણે સફાઈ અભિયાનની અંદર પોતે સવારમાં જાય, સાથે કાઉન્સિલરોનો પણ લેતા જાય, મ્યુનિસિપાલિટીના પદાધિકારી પણ આવે અને એ જ રીતના સાંજના પણ લોકો સાથે જોડાય. એટલે લોકો સાથે કનેક્ટિવિટી કેવી રીતે એ કરતા હતા. અને આ અભિયાનને જોઈને સરદારના ગાંધીજીએ કીધું કે જ્યાં વલ્લભભાઈ જેવા કચરાપટ્ટીના સરદાર હોય ત્યાં મારે કશું કરવા પણ હોય જ નહીં, નહીં તો હું પણ બાલટી અને ઝાડુ લઈને, પીંછી લઈને આ અભિયાનમાં જોડાઈ જાત. એટલે સરદાર એટલે આગેવાન, મોભી, નાયક, નેતૃત્વ લેનાર અને કંટ્રોલ કરનાર. બારડોલીનો સત્યાગ્રહ 1922માં શરૂ થયો પણ તરત જ વિડ્રો થઈ ગયો, કારણ ચૌરી ચૌરાનો હત્યાનો પ્રસંગ થયો, હત્યાકાંડ થયો. એટલે ગાંધીજીએ કીધું કે ના, મારા એજિટેશનમાં, અસહયોગ આંદોલનમાં હિંસાને હું ચલાવી ન શકું, લોકોએ નિયંત્રિત રહેવું પડે. આપણે નક્કી કર્યું હતું. પણ સરદારના એ પહેલાં ચોથી ગુજરાત રાજકીય પરિષદ અમદાવાદમાં મળી અને ભગુભાઈના વંડામાં મળી હતી. ત્યાં રાષ્ટ્રીય કક્ષાના આંદોલનની વાત થઈ અને રાષ્ટ્રીય કેળવણી આપતી સંસ્થાની વાત થઈ. એટલે કે ગુજરાત વિદ્યાપીઠનો ઉગમ અને વિકાસ ત્યાં થયો હતો. પણ ગુજરાત વિદ્યાપીઠના ખરા અર્થમાં કોઈ મેન્ટર હોય, એના મુખ્ય એના આશ્રયદાતા હોય તો એ સરદાર સાહેબ હતા. જીવનના અંત સુધી એમણે એ દાયિત્વ નિભાવ્યું હતું. પણ પછી ધીરે ધીરે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી એ આગળ વધ્યા. પણ મારે એક ખાસ વાત એ કહેવી જોઈએ કે 1919ની સાલમાં સરદારે જોયું કે મ્યુનિસિપાલિટીમાં બહેનોનું પ્રતિનિધિત્વ નથી. શરૂઆતમાં વોટર્સ રાઇટ હતા બહેનોને. એટલે એ બધી જ વાતો સાથે જોડાયેલી એમની મહિલાઓ માટે એમણે જે અનોખું કામ કર્યું, કદાચ ત્યાંથી એની શરૂઆત થઈ એવું પણ કહી શકાય. પણ હવે એમણે આ જોયું કે બહેનોને વોટિંગ રાઇટ છે પણ એમનું પ્રતિનિધિત્વ નથી. સરદારે નોટિસ આપી મ્યુનિસિપાલિટીના પ્રમુખ રમણભાઈ નીલકંઠને અને એમની નોટિસના આધારે જ્યારે ચર્ચામાં પ્રશ્ન હાથ પર લેવાયો ત્યારે મુંબઈની કોર્પોરેશન, મુંબઈ એટલે ભારતની આર્થિક રાજધાની, પ્રોગ્રેસિવ શહેર પહેલીથી આપણે માનીએ છીએ, ત્યાં જે વાતો થઈ, આજે આપણી પાર્લામેન્ટની અંદર બહેનો માટેના, બહેનોના અધિકાર માટેની દરખાસ્ત પસાર થઈ છે. આગામી દિવસોમાં એ અમલમાં આવી જશે. પણ એ ખરા અર્થમાં
સરદાર સાહેબ એ જ્યારે પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે કાયદો બદલવાની સત્તા સરકાર પાસે છે, પણ દરેક મ્યુનિસિપાલિટી આવા ઠરાવ કરીને જો સરકારને મોકલે તો ચોક્કસ સરકાર પુનઃ વિચારણા કરશે અને તમે સૌ મારી વાતને અનુમોદન આપશો. અમદાવાદ મ્યુનિસિપાલિટીના તમામ સદસ્યોએ એક સુરે પાટલી થપથપાવીને સરદારના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું અને બહેનોના અધિકાર માટેનો આ પ્રસ્તાવ પસાર થયો, પણ મુંબઈની કોર્પોરેશનમાં આ રેઝોલ્યુશન રિજેક્ટ થયું હતું. એટલે પ્રોગ્રેસિવ કોણ? બિલકુલ. અને મુંબઈની કોર્પોરેશનમાં જે દલીલો થઈ હતી એ પુરુષ પ્રધાન સમાજની સંપૂર્ણ માનસિકતા ત્યાં રિફ્લેક્ટ થાય છે, ત્યાં વ્યક્ત થતી હોય છે. બીજો એક નાનકડો પ્રસંગ એવો છે કે સરદારે અસ્પૃશ્યતાની સામે પોતાનો રણટંકાર કેવી રીતે કર્યો જી. કે વઢવાણ મુકામે રાજકીય પરિષદ હતી કાઠિયાવાડની, તો ત્યાં દૂર જોયું કે કેટલાક ભાઈઓ એ જમાનામાં અસ્પૃશ્યતાનું બહુ ચલણ હતું, એટલે એ દલિત ભાઈઓ દૂર બેઠા હતા. સરદાર સ્ટેજ પરથી ઉઠીને ત્યાં જઈને એમણે વક્તવ્ય આપ્યું. નવજીવનમાં કાકા સાહેબ કાલેલકરે લખ્યું, સભામાં 2 સ્થાન, પ્રમુખ સ્થાન અને વલ્લભ સ્થાન. એટલે કંઈ પણ બોલ્યા વિના એમણે પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી અને એ આખી સરદારની જે વાત હતી એ કેવી રીતે આગળ વધે છે. અને પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એમણે ચીફ ઓફિસરના સવાલ પર રાજીનામું આપ્યું. બારડોલી પહોંચી ગયા, કારણ બારડોલીના લોકો ઘણા સમયથી થનગનતા હતા, પણ એ પહેલાં 1918માં ખેડા સત્યાગ્રહ કર્યો હતો ગાંધીજીના નેતૃત્વ હેઠળ. અને ખેડા સત્યાગ્રહમાં બાપુએ કહ્યું કે જો વલ્લભભાઈ જેવા મને ઉપસેનાપતિ મળ્યા ન હોત તો કદાચ આ આંદોલન સફળ થયું ન હોત. એટલે ગાંધીજીની અહિંસક સેનાના સેનાપતિ સ્વયં બાપુ હતા, તો ઉપસેનાપતિ સરદાર પટેલ હતા. એટલે એ આપણે સમજવું પડશે. અને પછી બારડોલી ગયા પછી એમણે કેવી રીતે ખેડૂતોને સંગઠિત રાખ્યા, જોડાયેલા રહ્યા. કારણ દક્ષિણ ગુજરાતના લોકો ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ આપણું એજિટેશન તો શરૂ થયું એ પહેલાં વિડ્રો થઈ ગયું, અમને આ તકલીફ છે. અને એમની વાચાને સરદારે કેવી રીતે પોતાના વક્તવ્યોથી, પોતાના ભાષણોથી લોકોને જોડ્યા. અને સરદારની હાકલ પર એક વખત સરદાર કે નીકળી જવાનું એટલે નીકળી જવાનું. પણ એ સમજવાનું છે કે એ જમાનામાં કમ્યુનિકેશનના સાધનો નહોતા. આજે તો આપણે વોટ્સએપની દુનિયામાં જીવતા હોય છે. એ જમાનામાં તો કાંડા ઘડિયાળ પણ ઉપલબ્ધ નહોતી. એ જમાનામાં તો રેડિયો જેવા પણ ટાંચા સાધનો એટલા સરળતાથી બધે ઉપલબ્ધ નહોતા. અને ગ્રામીણ વિસ્તારની અંદર એમનું કેવી રીતે કમ્યુનિકેશન થયું છે, લોકોને કેવી રીતે સરદારની વાણીની, અજોડ સરદારની બેજોડ વાતો તમે જુઓ તો મહાદેવભાઈએ વીર વલ્લભભાઈ નામની નાનકડી પુસ્તિકામાં એવું લખ્યું છે કે ઘણી વખત મહાપુરુષો પુનર્જન્મ લેતા હોય છે. અને બારડોલી સત્યાગ્રહમાં લોકમાન્ય ટિળકનો જાણે પુનર્જન્મ થયો હોય અને એવા જ શબ્દભેદી બાણ જાણે સરદારની વાણીની અંદર નીકળતા હતા. અને પછી આખો બારડોલી સત્યાગ્રહ સફળ થયો. અને પછી સરદાર એ દેશના સરદાર થવા લાગ્યા. પણ એક નાનકડો પ્રસંગ મારે ખાસ કહેવો છે કે એ બારડોલી સત્યાગ્રહ કેવો હતો, અંગ્રેજ સરકાર પર એની કેવી અસર થઈ. એક સામાન્ય એક લેટર છે. એક લેટર એવો છે કે ગવર્નરની કારોબારીએ સર્વાનુમતે ઠરાવ્યું કે જો વલ્લભભાઈની ધરપકડ કરશો તો એ ભૂલ ભરેલું રહેશે, દેશના ગામડે ગામડા બારડોલીમાં ફેરવાઈ જશે. મૂળ વાત એવી હતી કે બારડોલીના સ્થાનિક પોલીસ અધિકારીએ કીધું કે અમે વલ્લભભાઈને પૂરી દઈએ અને બાકીના બધાને સીધા કરી દઈએ એટલે આંદોલન તૂટી જશે. એટલે ઉપલા અધિકારી એસપીને સુરતમાં પૂછ્યું. પેલા હોશિયાર શાણા એટલે એને ઉત્તર વિભાગના કમિશનરને અમદાવાદ પૂછ્યું. ઉત્તર વિભાગવાળો કે હું શું કરવા અબજસ લો, એટલે એને ગવર્નરને મોકલી દીધી કે આવી દરખાસ્ત છે, એના પર આપનો અભિપ્રાય આપો. ગવર્નર વધારે પડતો હોશિયાર એટલે એને કારોબારી બોલાવી. પણ તમે વિચાર કરો કે અંગ્રેજ સરકાર પણ સરદારની ધરપકડ કરતા ડરતી હતી. પણ જ્યારે ગાંધીજીની 1922માં ધરપકડ કરવામાં આવી
ત્યારે સરદારની પણ ધરપકડ કરવાની વાત છે, હમ પણ ત્યારે સરદારની ધરપકડ નહોતી થઈ. અને દાંડી કૂચના આયોજન વખતે એમની બોરસદ મુકામે 7મી માર્ચ 1930ના રોજ ધરપકડ થઈ. હવે એ સમજવા જેવું છે કે એમનું મેક્રો પ્લાનિંગ કેવું હતું. દાંડીની પસંદગી, દક્ષિણ ગુજરાતનો એક અજાણ્યો કિનારો. આજે તો હું દાંડી જેવું તમારી સમક્ષ નામ લઈશ તો તમારા માનસ પટલ પર 2 તસવીર આવશે. દરિયા કિનારે ચપટી ઉપાડતા બાપુની જી અને પદયાત્રીઓ સાથે નીકળતા ગાંધીજીની તસવીર. એ તસવીર તો કુમાર મેગેઝિન માટે કર્નલ ડૉક્ટર બળવંત ભટ્ટે અમદાવાદ પાલડી 4 રસ્તા પાસે લીધી હતી. અચ્છા પણ દાંડીનું જે આયોજન, દાંડી કૂચનું, નમક સત્યાગ્રહનું આયોજન, એ સરદાર પટેલે કેવું જડબે સલાક કર્યું હતું કે એમની રખેને ધરપકડ થાય તો પણ બાપુની આ પદયાત્રા, બાપુનું મહાભિનિષ્ક્રમણ અવિરત ચાલુ રહે. અને એમના આ જડબે સલાક આયોજનને કારણ મેક્રો પ્લાનિંગ કરતા હતા. સરદાર ઘણા દિવસોથી આખા રૂટ ઉપર લોકોને પ્રેરણા આપવા માટે નીકળ્યા હતા અને એ પ્રમાણેની આખી ટુકડીઓ પણ એમણે ઊભી કરી હતી. અને બારડોલી પછી આ દક્ષિણ ગુજરાતના દાંડીની એમણે પસંદગી કરી. અને પછી તમે જુઓ કે એમની ગેરહાજરીમાં પણ બાપુની આ કૂચ સફળ રહી. અને બાપુએ દાંડી કિનારે ચપટી મીઠું સિમ્બોલિક ઉપાડ્યું છે, પણ જે તસવીર જે છે એ ભીમરાડની છે. એ સુરત પાસે આવેલું ભીમરાડ છે. કારણ મોટાભાગના અગરો તો અંગ્રેજોએ નાશ કરી દીધા હતા, ઘોડા દોડાયા હતા, ગાડા ફેરવ્યા હતા, લગભગ ક્યાંય પણ કોઈ નમક ન ઉપાડી શકે એવી એમણે સ્થિતિ કરી હતી. તો સરદાર જેલમાંથી છૂટ્યા પછી દેશની સરદારી લેવા માટે 1931માં એ કરાચી મહાસભાના પ્રમુખ થયા અને દેશના સરદાર હવે થયા. હવે એમનું નેતૃત્વ છે. 1917માં મ્યુનિસિપાલિટીમાં દાખલ થયા અને 1921માં એ રાષ્ટ્રીય અધિવેશનના આયોજક થયા. તમે જુઓ 4 જ વર્ષમાં એમને નેશનલ પ્લેટફોર્મ મળ્યું, નેશનલ લીડરશિપ મળી અને પછી 1931માં એ મહાસભાના પ્રમુખ થયા. અને એ બહુ અગત્યનું છે, સરદારના જીવન માટે પણ અગત્યનું છે, આપણા માટે એટલા માટે અગત્યનું છે કે આપણને જે કંઈ પણ અધિકારો મળ્યા છે ને, બંધારણીય અધિકારો, જી બહેનોને અધિકારો મળ્યા છે, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, માઇનોરિટીને જે અધિકાર મળ્યા છે એ 1931ના સરદારના વક્તવ્યમાં તમને જોવા મળે છે. આપણા બંધારણનો મુસદ્દો છે ને, એ મુસદ્દા પર આ સરદારના વક્તવ્યની ચોક્કસ તમને અસર જોવા મળે છે. અને પછી બાપુનું પણ વક્તવ્ય જે બંધારણીય અધિકારો માટેની જે 1931માં ગાંધીજીએ એના પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું એ જાણવા સમજવા જેવું છે. પણ પછી સરદારે 1935 પછી કેવી રીતે પ્રજામંડળની મૂવમેન્ટ ગિયર અપ કરી હતી. કારણ આગામી દિવસમાં દેશ આઝાદ થશે જ, અંગ્રેજોને જવાનું જ છે, એ નિશ્ચિત છે, પણ લોકોને એને માટે કેળવવા પડે. સામાન્ય લોકોને આ આંદોલન સાથે તમે કેવી રીતે જુઓ? અને સરદાર એ રાષ્ટ્રને પ્રાથમિકતા આપતા હતા, વ્યક્તિને નહીં. બંધારણ સભાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પહેલાં બંગાળથી ચૂંટાયા હતા, પણ ફરી વખત એમનું ચૂંટાવવું મુશ્કેલ હતું. ત્યારે સરદારે પોતાના 30 વર્ષ જૂના સાથી દાદા સાહેબ માવલંકરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમારે ઉમેદવારી નથી કરવાની. આ વખતે બંધારણ સભામાં ડૉક્ટર આંબેડકર જશે. પહેલા તબક્કામાં એમની ઉત્કૃષ્ટ કામગીરી હતી અને એ પ્રક્રિયા, એ કામગીરીને આગળ ધપાવવાની છે, આગળ વધારવાની છે. એમાં માત્ર ને માત્ર આંબેડકર જઈ શકશે. એટલે એ સરદાર માટે એવું કહી શકાય, તમે જે બધી જ વાતો કરી એમાં મેનેજમેન્ટ સ્કિલ, જે અત્યારે આપણે વાતો કરીએ છીએ, કદાચ આજનું યુથ અભ્યાસ કરે છે, એમાં પાવરધુ થાય છે, પરંતુ સરદાર તો બેરિસ્ટર હતા, પરંતુ તેમની મેનેજમેન્ટ સ્કિલ જે હતી,
સત્યાગ્રહ આટલા બધા જે થયા આપણા દેશને સ્વતંત્ર કરવા માટેના એ તમામ સત્યાગ્રહમાં પોતાની આગવી સૂઝથી લોકોને ભેગા કર્યા, અંગ્રેજોની સામેની આખી આ લડાઈ એ લડી શક્યા. એટલે એ મેનેજમેન્ટ સ્કિલ એમની જે હતી, અને એમાં પણ એક વાત આપણે એ પણ ઉમેરીએ કે જ્યારે આપણને આઝાદી મળી અને પછી 562 રજવાડા જે એક કરવાની વાત આવી, ત્યારે પણ સરદારની કુનેહ જ કામ લાગી. એટલા માટે જ કદાચ એ પણ એક મેનેજમેન્ટનો જ પાઠ હતો કે કેવી રીતે બધાને સમજાવવા, કન્વિન્સ કરવા, કેવી રીતે એક સાથે જોડવા અને આપણા ભારતની, અખંડ ભારતની આખી આ રચના કરવી. સરદાર તો ઇતિહાસ પુરુષ હતા, જી. ઇતિહાસમાંથી બોધપાઠ લેતા હતા. જી. અને એમણે અગમચેતી વાપરીને પ્રજામંડળની મૂવમેન્ટને ગિયર અપ કરી. અને એને કારણે શું થયું, દેશભરની અંદર પ્રજામંડળના માધ્યમથી દેશી રજવાડાઓ સામે એક પડકાર આખો ઊભો થયો. લોકો જ એની સામે આંદોલન કરવા લાગ્યા. અને એ જ કારણોસર 1939ની સાલમાં સરદાર સાહેબ પર 2 જીવલેણ હુમલા થયા હતા. પહેલો હુમલો વડોદરામાં થયો હતો અને બીજો હુમલો ભાવનગરમાં થયો હતો. બંને જીવલેણ હુમલા હતા. અને એ સ્ટેટ દ્વારા એક પ્રકારની સ્પોન્સર કરેલી આખી કોન્સ્પિરસી હતી. ભાવનગરના હુમલામાં તો જે મુસ્લિમ લીગના લોકો હતા, કારણ ભાવનગરના સ્થાનિક મુસ્લિમો એનાથી વિમુખ હતા, પણ એ આખો બહુ નવેસરથી અભ્યાસ માંગે એવો પ્રસંગ છે. એનો અસલ જજમેન્ટની કોપી પણ મને મળી છે. એના પર મારું કામ, સંશોધનનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. પણ આ બધાની વચ્ચે કોઈ અડગ રહ્યા હોય તો એ માત્ર સિંહ પુરુષ સરદાર પટેલ હતા. કારણ સરદારનું સિંહાવલોકન, એમની આંખોની જે દાહકતા હતી, એટલા માટે બાપુએ સરદારનું બિરુદ મળ્યું એના પહેલાં એમને સિંહ પુરુષ તરીકે નવાજ્યા હતા. અને પછી સરદાર જે રીતના કેવી રીતે પહેલેથી આ રજવાડાઓની અંદર આ પ્રજામંડળના માધ્યમથી એના સ્થાનિક શાસકોને એક્સેશન પર સહી કરવા માટે જે ફરજ પાડે છે. માનો કે વડોદરા પ્રજામંડળ જબરજસ્ત હતું અને એ બધાને સરદારે નેતૃત્વ આપ્યું હતું. કાશ્મીરની અંદર જે કંઈ પણ આખું પ્રેશર ગ્રુપ ઊભું થયું હતું એ પ્રજામંડળની મૂવમેન્ટને કારણે થયું હતું. દેશના વિવિધ દેશી રજવાડાઓની અંદર પણ બહુ મોટી સરદારની ભૂમિકા હતી. આરઝી હકુમત પણ શું હતું, એ પણ એક પ્રજામંડળ મૂવમેન્ટ લોકોમાં સ્વયંથી સ્ફુરેલો હતો. પણ એની પાછળનું ચાલક બળ કે પ્રેરણાનો જો કોઈ ખરો સ્ત્રોત હોય તો એ માત્ર ને માત્ર સરદાર સાહેબ હતા. એ પણ આપણે નહીં ભૂલવું જોઈએ. બિલકુલ. રિઝવાન ભાઈ, તમે પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે તમારા સંશોધન અને એના આધારિત. સરદારના પુસ્તકોની ખાસ કરીને વાત કરીને એમાં પણ તમે જે આ સરદાર પટેલ એક સિંહ પુરુષ લખ્યું છે, એ પુસ્તક જોઈને પણ સમજી શકાય છે કે એક તો એનું ટાઇટલ, તમે જે વાત કરી કે એ સિંહ પુરુષ હતા. આપણે લોખંડી પુરુષ તરીકે જાણીએ છીએ એમને, એક અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીએ છીએ, પણ સિંહ પુરુષ એ ટાઇટલ તમે કેમ આપ્યું? એની પાછળનો તમારો વિચાર શું હતો? કારણ કે સરદાર માટેનું આ ટાઇટલ છે. બાલા સાહેબ ઠાકરેને જ્યારે હિન્દી પુસ્તક ભેટ આપ્યું, બહુ વાર સુધી તો કંઈ પણ વાત જ ના કરે, આમ ટાઇટલ જોયા કરે અને પછી કહે કે આધા ચહેરા ક્યું, અડધો જ ચહેરો. એ ચહેરાની દાહકતા, એ આંખોની ચમક, અને પછી ત્રિરંગાનો જે ટચ આપ્યો છે, તે તરત કીધું કે એ તિરંગા ક્યું હે. અને પછી કહ્યું કે ભારતનો પહેલો ચરખાવાળો તિરંગો એ લહેરાવવાની હિંમત સરદારે કરી હતી. અને બાપુએ એમને સિંહ પુરુષ તરીકે, સિંહાવલોકન, સિંહનું અવલોકન, સરદારને શબ્દોની જરૂર નથી, એ આંખોથી જ એન્કાઉન્ટર કરી દેતા હતા. એટલે સરદાર રાષ્ટ્રીય નેતા થયા પછી, માનો કે હોમ મિનિસ્ટર પહેલાં થયા, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર થયા, પણ એમનો સામાન્ય કાર્યકર્તાઓ, સામાન્ય માણસો સાથેનો સીધો સંપર્ક ચાલુ જ હતો. લોકો સાથે સીધા કનેક્ટ હતા. એમની પાસે સરકારી રાહે માહિતી આવે એ પહેલાં સામાન્ય લોકો કે કાર્યકરોના માધ્યમથી ડિટેલ મળી જતી હતી. એટલે એ જબરજસ્ત હતું. 1921માં પ્રાંતિક સમિતિના પ્રમુખ થયા, 46 સુધી ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ સરદાર સાહેબ રહ્યા, રાષ્ટ્રીય નેતા થયા. પણ
પોતાના મૂળિયા એમણે મજબૂત રાખ્યા હતા. એક નાનકડો પ્રસંગ કહેવાની મને એટલા માટે ઈચ્છા થાય કે કરમસદ ગામમાં એમનું સન્માન કરવામાં આવ્યું હતું. એક પ્રસંગ એવો છે કે કરમસદ ગામે એમના ભત્રીજાના લગ્નને કારણે એમની સામે પણ પડ્યા હતા. એટલે એ એમના ગોળની બહાર લગ્ન એમના કરાવ્યા હતા. પણ જ્યારે સરદાર સાહેબ 1947માં વિઠ્ઠલભાઈ મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા, એનું લોકાર્પણ કરવા માટે આવ્યા, એમણે ભાઈ કાકા જેવા સફળ ઇજનેર, કુશળ એકદમ, એમણે કેવું રૂરલ મેનેજમેન્ટ કર્યું હતું. આજે વલ્લભ વિદ્યાનગર આટલું મોટું હબ બની શક્યું છે. પણ સરદારે 1927ની સાલમાં ધી બ્રહ્મ ક્ષત્રિય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું લોકાર્પણ કર્યું. એટલે 24માં પ્રમુખ થયા પછી સહકારની પ્રચંડ તાકાત પીછાની અને એમણે પ્રીતમરાયને પ્રેરણા આપી અને દેશની પૂર્ણ થયેલી પહેલવેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એ પ્રીતમનગર બની. એનું નામ તો બ્રહ્મક્ષત્રિય હતું, પણ સરદારના કહેવાથી એ સમયે એના વાસ્તુ પ્રસંગે સરદારના કહેવાથી ફરીથી પ્રશસ્તિ બનાવવામાં આવી અને એ સોસાયટીનું નામ પ્રીતમનગર થયું. અને એ પછી કોઓપરેટિવ મુવમેન્ટ પ્રીતમરાયે જુદા જુદા ક્ષેત્રમાં વિકસાવી અને દૂધ ઉત્પાદકોને જ્યારે શોષણનો સવાલ આવ્યો, પોલસન ડેરી, એક પારસીની પ્રાઇવેટ ડેરી, એ એક્સપ્લોઇટ કરતી હતી, ત્યારે ત્રિભુવનદાસને પણ સરદારે જ પ્રેરણા આપી હતી અને કહ્યું કે જાઓ પ્રીતમરાયને મળો. એમણે સહકારના કેવા જુદા જુદા ક્ષેત્રમાં પ્રયોગો કરે છે, અંગ્રેજો જોવા માટે આવે છે. અને પછી ત્રિભુવનદાસે પણ એવી જ તર્જ પર, એ જ તર્જ પર સહકારની તાકાતનો ઉપયોગ કર્યો અને દુનિયાની મોટામાં મોટી સોસાયટીઓ સહકારી સોસાયટી પૈકીની આ થઈ. પણ સરદાર સાહેબ જ્યારે કરમસદમાં ગયા ત્યારે કરમસદના લોકોએ એમને 72 તોલાનો સોનાનો થાળ અર્પણ કર્યો. સરદારે સ્વીકાર્યો, સહર સ્વીકાર, અને કહ્યું મારી પાસે કોઈ માલ મિલકત નથી, પણ છતાં પણ હું કંઈક મારું યોગદાન આપીશ, પણ મારી ગામની દીકરીઓ માટે એક સરસ આ સોનાના થાળનું જે કંઈ પણ હરરાજી કરીને વેચી કરીને એમાંથી એક સરસ કન્યાશાળા કરજો. અમદાવાદમાં 31મી ઓક્ટોબર 1950ના રોજ સરદારે 15 લાખનો ચેક સ્વીકાર્યો છે અને સ્વીકારીને એમણે કહ્યું કે લોકોએ એક એક પાઈ એકત્ર કરીને 15 લાખ જમા કર્યા છે. હું મારી ગુજરાતની જનતાને એ ચેક એના વિકાસ માટે અર્પણ કરું છું અને હું નતમસ્તક એ બધાને વંદન કરું છું. એટલે તમે જુઓ કે પોતાના મૂળિયા જે ભૂલી જાય છે એ પછી નેપથીમાં ક્યાંય ને ક્યાંય ખોવાઈ જતા હોય છે. એટલે આજે દેશ સામે કોઈ આંતરિક કે બાહ્ય પડકાર આવે ત્યારે આપણને એકમાત્ર વ્યક્તિ યાદ આવે છે અને આપણે કહીએ છીએ કાશ સરદાર હોત તો. પણ સરદાર નથી. સરદાર તો આપણે માટે રસ્તો કરીને ગયા છે. પહેલું તો એક વોટની કેટલી તાકાત છે. જો સરદારને એક વોટ ન મળ્યો હોત તો આપણે નાગરિક તરીકે નાગરિક ધર્મ નિભાવીએ. સાચી વાત. સૌથી પહેલું હું મતદાન કરીશ. સફાઈ અભિયાન સરદારે કર્યું. કેવું સફાઈ અભિયાન? તો હું નાગરિક તરીકે, સરદાર શું કહેતા હતા, તમે તમારા આંગણા સાફ રાખો ને, સફાઈ કામદાર તો એનું દાયિત્વ નિભાવે છે. તમારા આંગણા સ્વચ્છ હશે, તમારો મોહલ્લો સ્વચ્છ હશે, તમારી શેરી સ્વચ્છ હશે તો આખું શહેર સ્વચ્છ થશે. અને તમને આશ્ચર્ય થશે કે જ્યારે મ્યુનિસિપાલિટીના કમ્પાઉન્ડમાં બાપુનું જેલમાંથી છૂટ્યા પછી સ્વાગત કર્યું ત્યારે ગાંધીજીએ એ વખતે પણ એ જાહેર પ્રવચનમાં કહ્યું હતું કે મારી ઈચ્છા તો મ્યુનિસિપાલિટીમાં જોડાઈને સફાઈ અભિયાન કરવાની હતી. તો મને તો એવું થાય છે જો ગુરુ ચેલા બંને મ્યુનિસિપાલિટીમાં આવ્યા હોત તો અને બંને જણાએ સફાઈ અભિયાન કર્યું તો બાપુએ જે સફાઈ કરી દેશનું રાજકારણ બદલી નાખ્યું, સમાજકારણ બદલી નાખ્યું, અર્થકારણ બદલી નાખ્યું. અને એ બાપુની જે સફાઈની ઝાડુ છે એ દરેક ક્ષેત્રમાં ફરી, પણ ખરા અર્થમાં કોઈએ વધારે ફેરવી હોય બાપુની ઝાડુ તો એ સરદાર પટેલ ફેરવી હતી. રિઝવાનભાઈ, અત્યારની આપણે વાત કરીએ. સરદારની વાતો, સરદાર જે જીવ્યા
એમના મેનેજમેન્ટની વાત હોય, અસ્પૃશ્યતા નિવારણની વાત હોય કે આપે સફાઈની વાત કરી, તમામ વાતો આજે પણ એટલી જ તમને આજની વાતો લાગે છે. પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિચાર કર્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવાનું ને એમાં પણ આ રીતે નિર્માણ કરવાનો એક વિચાર કર્યો, સાવ નોખી આખી એ વાત. અને આખા વિશ્વમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે, એ વિચાર જે હતો, સરદાર સાહેબને એક શ્રદ્ધાંજલિ કહો તો શ્રદ્ધાંજલિ, એમની યાદ માટે આપણે એક સ્મૃતિ કહો તો એ સ્મૃતિ, અને એને આપણે જે શબ્દો આપવા હોય આપી શકીએ. અને એમાં પણ જ્યારે નિર્માણ કરવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે ખૂબ સરસ વિચાર સાથે કરવામાં આવ્યું કે ગામે ગામથી ખેડૂતોના જે ઓજારો હતા એ એકત્રિત કરીને આખી એ સરદાર સાહેબની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. કેટલો એ સુંદર વિચાર છે આખો. સરદાર એકાત્મકતામાં માનતા હતા જી. અને નામ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી. મને તો અનેક વખત અવસર મળ્યા છે, કારણ શરૂઆતથી જ હું આ જોતો આવ્યો છું, પણ ત્યાં ગયા પછી દેશનો કોઈ ભૂભાગનો માણસ મને ન મળ્યો હોય ખરા અર્થમાં એકતાની એકાત્મકતા મેં ત્યાં મહેસૂસ કરી છે. જી. અને હું અનેક લોકોને મળ્યો. મને એક જ દિવસમાં આખા ભારતમાં કોઈ એવો ભાગ બાકી ન રહ્યો કે ત્યાંનો નિવાસી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ન આવ્યો હોય. સરદાર જે દેશની એકતા ચાહતા હતા, સરદાર લોકો વચ્ચે એકાત્મકતા જે ચાહતા હતા, દેશની અખંડિતતા જે ઈચ્છતા હતા, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી મને જીવન જોવા મળે છે. અને એ દુનિયાની વિશાળ પ્રતિમા પૈકીની આ નંબર 1 છે. પણ સરદારને સાચા અર્થમાં સાચી શ્રદ્ધાંજલિ છે. માત્ર પ્રતિમા જોવાની નથી, પણ એ પ્રતિમા જોયા પછી આપણામાં પણ એ છેવાડાના માનવી પ્રત્યે કરુણા આવવી જોઈએ. આપણામાં પણ રાષ્ટ્ર ધર્મ એ સર્વોપરી છે. વ્યક્તિ નહીં, રાષ્ટ્રનું કલ્યાણ એ જ આપણું કલ્યાણ છે. તો આપણે આપણો નાગરિક ધર્મ નિભાવીએ. સરદાર શું ઈચ્છતા હતા? સરદાર કેવા ભારતની પરિકલ્પના કરતા હતા? લોકો વચ્ચે ભાઈચારો રહે, લોકો વચ્ચે એકાત્મકતા રહે, દેશના પ્રાણ પ્રશ્નોમાં આપણે સૌ સાથે મળીને ચાલીએ. અને એ જ હું માનું છું આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મોટામાં મોટો સંદેશ છે. અને એની સાથે જોડાયેલા વિવિધ જે જગ્યાઓ છે એ બધું જોયા પછી પણ હું એવું માનું છું કે તમારામાં એ એકતાની ભાવના, રાષ્ટ્ર માટેના સમર્પણની ભાવના, જે સરદારે વાત કરી હતી કે લોકો કદર કરે કે ન કરે એ અંગે બહુ લાંબો વિચાર ન કરતા આપણાથી થતું યથાયોગ્ય કામ કરવું. કોઈને પણ કોઈ તકલીફ છે, કોઈ પણ માણસને તકલીફ છે, સરદાર હંમેશા પોતાની જાનની પણ પરવા કર્યા વિના તરત કૂદી પડતા હતા. બોરસદની અંદર પ્લેગ ફેલાયો હતો, બીજા ઘણા કાર્યકરોને સરદારે રસી લેવડાવી હતી, પણ સરદારે પોતાની જાનની પરવા કર્યા વિના પહેલામાં પહેલું તો સાફ સફાઈ કરાવી અને પછી જે બીમાર હતા એની સેવા શુશ્રૂષા કરી. અને એ જ વાત એ જ્યારે ગોધરામાં વકીલાત કરતા હતા ત્યારે પણ એમના જીવન સાથે જોડાયેલો પ્રસંગ છે. એટલે અહીંયા આપણા પ્રધાનમંત્રીશ્રીએ 182 મીટર ઊંચી જે સરદાર સરોવર નર્મદા બંધ સરદારની સાથે જોડાયેલો છે. કારણ અર્બન મેનેજમેન્ટ તો બધા કરે છે, પણ ભાઈ કાકાના માધ્યમથી સરદારે રૂરલ મેનેજમેન્ટ કેવી રીતે કર્યો હતો, સરદાર કેવું અર્થતંત્ર ઈચ્છતા હતા. અને બેરિસ્ટર તરીકે સરદારે ઘણા બધા એવા મુકદ્દમાઓ છેવાડાના માનવી માટે, એના અધિકાર માટે પણ લડ્યા હતા. તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને આવ્યા પછી આપણી અંદર પણ એકાત્મકતાની વાત આવે
અને સરદારે જે આપણને રસ્તા સૂચવ્યા છે, પહેલામાં પહેલું છો નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર સર્વોપરી છે. અને એને માટે શું કરાય? નાગરિક ધર્મ જ નિભાવવાનો છે. આપણું દાયિત્વ છે. આપણે આમ થયું ને તેમ થયું નહીં, પણ તમે રાષ્ટ્ર માટે શું કર્યું? કચરાથી જ શરૂઆત થાય. હું જ મારું આંગણું સ્વચ્છ રાખું તો આપોઆપ શહેર સાફ થઈ જશે. સફાઈ કર્મચારીઓ, સેવકો તો એ કરે જ છે. અને આપણે કોઈની પણ ટીકા કર્યા વિના ફક્ત નામ જ રહેવાનું છે. સરદારનું નામ આજે એમના નિધનના 75 વર્ષ પછી પણ આપણે કહીએ છીએ, કાશ સરદાર હોત, કાશ સરદાર આપણી સાથે જ છે, આપણી વચ્ચે જ સરદાર છે. સરદારના મૂલ્યો આપણી વચ્ચે જ છે. આપણે એના પર પાલન કરવા છે. બાપુના 11 મુદ્દા જે હતા, 11 વ્રતો હતા, એને જીવન પર્યંત કોઈએ નિભાવ્યા હોય તો સરદાર સાહેબ હતા. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને, સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. આપણે એક વ્રતને, 11 વ્રત છે, 11 મહિના સુધી પાલન કરીએ તો 12મા મહિને આપોઆપ આપણું જીવન બદલાઈ જશે, સમાજ બદલાઈ જશે. સમાજ બદલાશે તો એની સ્વાભાવિક અસર રાષ્ટ્ર પર પડશે જ. એ જ હું માનું છું સરદારને આપણી સાચી અંજલિ હશે. સરદાર સાહેબ સાથે જોડાયેલી ઘણી બધી વાતો આપે જણાવી, અને એટલી બધી વાતો, કેટલીક વાતો તો એવી પણ છે કે જે કદાચ આપણા દર્શકોને પહેલીવાર સાંભળવા મળશે, નવું કંઈક સમજવા અને જાણવા મળશે. આજના યુથ માટે આ કેટલો મોટો એક પ્રતીક કહી શકાય, એક સંદેશ કહી શકાય કે કોઈ એક વ્યક્તિના જન્મના દિવસને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કેટલી મોટી વાત છે. લાગે છે ખાલી એક શબ્દ છે એકતા, પણ એકતા દિવસ તરીકે એ દિવસની ઉજવણી એ કેટલી મોટી વાત કહી શકાય. સરદાર, એના જીવનના નાના નાના પ્રસંગો જો આપણે જાણીએ, સમજીએ, તે એમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સમર્પિત કર્યું. જી. અને બીજું શું છે કે એની અંદર હું શું યોગદાન કરી શકું. સફાઈ અભિયાનની આપણે વાત કરી, પણ નાગરિક તરીકે મારું દાયિત્વ શું હોય? જી. તો જ્યારે દેશ સામે કોઈ પણ પડકાર આવે ત્યારે પહેલામાં પહેલો નાગરિક તરીકે હું શું કરી શકું. ટીકા ટિપ્પણી કરવાની વાત નથી, પણ નાગરિક તરીકે હું કેવી રીતે મારી ભૂમિકા અદા કરી શકું. માનો કે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ, ક્રાઇસિસ થઈ, ધરતીકંપ આવ્યો, પૂર આવ્યું, ત્યારે સરદાર સાહેબ શું કરતા હતા? ડિઝીઝ કંટ્રોલ, ડિઝીઝ મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ક્રાઇસિસ મેનેજમેન્ટ, પોતાની જાત પર નિયંત્રણ રાખતા હતા. અને હું શું કરી શકું છું. બાકીના લોકોને ક્યારે સરદારે આત્મશ્લાઘામાં માનતા જ નહોતા. સરદાર ક્યારે એમ નહોતા કહેતા મેં આ કર્યું, મેં આ કર્યું. હુંમાંથી તો બહાર નીકળતા હતા. અને લોકોને એક એવું સતત થાય છે કે દેશના પહેલા પ્રધાનમંત્રી સરદાર થયા હોત તો ચોક્કસ મને પણ થાય છે. ઘણી બધી સમસ્યાઓ ચોક્કસ સોલ્વ થઈ. 1000 વર્ષ થશે ગઝનીના મહેમૂદે સોમનાથ પર આક્રમણ કર્યાને, 1000 વર્ષ થશે. પણ એમણે કેવી રીતે જનચેતનાના માધ્યમથી, લોકફાળાના માધ્યમથી સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો. કનૈયાલાલ મુનશીએ જય સોમનાથ નવલકથા લખી, પણ એને સાકાર સ્વરૂપ કોઈએ આપ્યું હોય તો એ સિંહ પુરુષ સરદાર પટેલે આપ્યું હતું. બાપુએ કહ્યું હતું રાજના પૈસે નહીં થાય, તમારે લોકોને જોડવું પડશે. અને સરદારે કહ્યું કે હું લોકોને જોડીશ અને લોકોને જોડીને આનો જીર્ણોદ્ધાર ચોક્કસ કરીશ. અને કેવી રીતે
સાંસ્કૃતિક અસ્મિતાનું પ્રતીક સોમનાથનો જીર્ણોદ્ધાર થયો છે. પણ એ ગઝનીનો મહેમૂદ એ લૂંટારૂ હતો, એને ધર્મ સાથે કોઈ નિસ્બત નહોતી. એનો ઉદ્દેશ માત્ર આતંક ફેલાવવાનો હતો. અને એવા વ્યક્તિની વાતને આપણે આજે ટીકા નહીં કરીએ, એની નિંદા નહીં કરીએ, એની ભર્ત્સના નહીં કરીએ તો ક્યારે કરીશું? પણ સરદારે કેવી રીતે આ સોમનાથના જીર્ણોદ્ધારને લોક આંદોલનનું સ્વરૂપ આપ્યું? આઝાદી પહેલાં એમણે કેવા લોક આંદોલનો કર્યા હતા, દેશ માટે લોક આંદોલન કર્યા હતા. પણ એક અસ્મિતા માટેનું આ લોક આંદોલનનું સરદારનું આ જે પ્રકરણ છે, સોમનાથ પર ગઝનીના આ આક્રમણને 1000 વર્ષ થશે. પણ એનું નવેસરથી મૂલ્યાંકન કરવાની મને તક મળી છે કે એમણે છેવાડાના માનવીને પણ કેવી રીતે જોડ્યો છે. એના ડિઝાઇનની અંદર પણ સરદાર કેવી રીતે રસ લેતા હતા, કેવી રીતે જુદા જુદા લોકોને બોલાવતા હતા, અને સામે ચાલીને લોકો પણ સરદારને સંપર્ક કરતા હતા કે અમે અમારું શું યોગદાન આપી શકીએ છીએ. જૂનાગઢનું વિલીનીકરણ કેવી રીતે થયું અને એની સાથે આરઝી હકુમતને કેવી રીતે સરદારે પ્રેરણા પૂરી પાડી. તો એ બધી વાતો આપણને બહુ સારી લાગે, સાંભળવામાં સારી લાગે, પણ નાગરિક તરીકે હું અને તમે શું કરીએ એ અગત્યનું છે. આપણે આટલું પણ કરીએ ને, જી 11 મહિના આપણે એક વ્રતો જીવનમાં ઉતારીએ તો હું માનું છું 12મા મહિને આપણી સરદારને જે અંજલિ સ્વરૂપે જે ભાવના હતી એ ચોક્કસ જીવનમાં ઉતરી જશે. રિઝવાનભાઈ, ઘણી બધી વાતો થઈ શકે, પરંતુ સમય આપણને રોકે છે. ખૂબ ખૂબ આભાર, આપ જોડાયા અને આટલી અદ્ભુત વાતો સરદાર સાહેબની લોકો સુધી પહોંચાડવામાં આપે અમારી મદદ કરી છે. તો દર્શક મિત્રો, ગુજરાત સરકારના રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 150મી જન્મજયંતિ આપણા સરદારની ઉજવવામાં આવી રહી છે. સરદારની જન્મજયંતિ 150મી છે. આપણી વચ્ચેથી એ ભલે વિદાય લઈ ચૂક્યા છે, પરંતુ તેમના મૂલ્યો, તેમના વિચારો અને તેમના જે આદર્શો છે તે આપણી વચ્ચે હજુ પણ એમના એમ જ ધબકતા આપણને અનુભવાય છે. અને આ બધી જ વાતો તમારા સુધી પહોંચાડવાનો માત્ર એ જ ઉદ્દેશ છે કે સરદાર આપણા મનમાં, આપણા વિચારોમાં, આપણા આદર્શોમાં, આપણા મૂલ્યોમાં સદા ધબકતા રહે. મને રજા આપશો. નમસ્કાર.